જુલાઈના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। હજુ બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે। ડીપ ડિપ્રેશન કે પછી લો પ્રેશર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત સુધી તેની અસર પણ વર્તાઈ શકે છે તે પ્રકારની આગાહી અંબાલાલ દ્વારા આપવામાં આવી છે। દક્ષિણ ચીનમાં જે ટાઇફૂન બનેલું હતું તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનું ઉપસાગર વધુ સક્રિય થશે અને તેમાં ડીપ ડિપ્રેશન કે લો પ્રેશર બનવાની શક્યતા રહે છે, જેનો માર્ગ પણ છત્તીસગઢના માર્ગમાં થઈને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં આવશે, ત્યારબાદ લગભગ પૂર્વીય ગુજરાતના ભાગોમાં આવશે। પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। તો 28 જુલાઈ બાદ ગુજરાતમાં પવનનો મારો હશે। રાજ્યના ઘણા ભાગોમાં તેજ પવન ફૂંકાશે। કેટલાક ભાગોમાં 50 કે પછી 60 કિલોમીટરે પવન પણ ફૂંકાઈ શકે છે। 4 થી 8 ઓગસ્ટે ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે। 6 થી 10 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ ખાબકશે। તો 2 ઓગસ્ટ બાદનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું નહીં હોય। અંબાલાલ પટેલે ખેડૂતોને સૂચન કર્યું છે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થશે। ઓક્ટોબર મહિના સુધી વરસાદ રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તારીખ 28 જુલાઈ પછી વિન્ડ ગત જબરદસ્ત રહેશે, પવનનો સપાટો વધારે રહેશે। પવનનો સપાટો કોઈ ભાગમાં તો 50 કિલોમીટર અને ક્યાંક 60 કિલોમીટરનો પણ પર અવર થઈ શકે છે। અને ત્યારબાદ બીજી એક લો પ્રેશર સિસ્ટમ 4 થી 8 ઓગસ્ટમાં બનવાની શક્યતા છે। એ ઓગસ્ટ માસમાં પણ આ સિસ્ટમ ગુજરાતમાં આવતા દક્ષિણ ગુજરાતમાં તારીખ 6 થી 10માં સારો વરસાદ થવાની શક્યતા રહે છે। ગુજરાતના અન્ય ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે। આ વરસાદ મોટા ફોરાનો છે, જોકે બીજી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। અને ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે। સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે અને વરસાદ છે ઓક્ટોબર સુધી ચાલવાની શક્યતા રહે છે। જી તો 4 થી 8 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ ખાબકશે। 17 થી 19 ઓગસ્ટમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે। 23 ઓગસ્ટ બાદ વરસાદની તીવ્રતા ઘટશે। તો પર્વત આકારનો મેઘ અને જ્યાં ચડશે ત્યાં પડશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। 3 સપ્ટેમ્બરથી પડતા વરસાદ અંગે અંબાલાલનું સૂચન જારી કરવામાં આવ્યું છે। ઝેરી જીવજંતુનો પ્રકોપ વધી શકે છે તેવું પણ કહેવામાં આવ્યું છે। ઓગસ્ટ માસમાં 4 થી 8 ઓગસ્ટમાં જે સિસ્ટમ બની રહી છે એનો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત લગભગ 17, 18 અને 19 ઓગસ્ટમાં પણ એક બીજી સિસ્ટમ બનશે, જે પણ ઓગસ્ટમાં પણ સારો વરસાદ લાવશે। લગભગ 23 ઓગસ્ટ પછી વરસાદનું પ્રમાણ ઘટશે અને પર્વત આગળનો મેઘ જ્યાં ચડે ત્યાં પડશે। 3 સપ્ટેમ્બરમાંથી જે વરસાદ થવાનો છે તેમાં લગભગ ઝેરી જીવજંતુઓ વધવાની શક્યતા રહેતા ખેડૂત ભાઈઓએ જે પાથરા જે ખેતરમાં પડ્યા છે તેમાંથી પાથરામાં વીંછી વગેરે જે જંતુઓ કે ઝેરી જીવજંતુઓથી સાવચેત રહેવું પડશે। પૂર્વા નક્ષત્ર અંગે અંબાલાલ પટેલનું સૂચન સામે આવ્યું છે। 13 સપ્ટેમ્બર બાદનું વરસાદી પાણી સારું અને 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે વરસાદ ખાબકશે। પૂર્વા નક્ષત્રમાં કહેવાય છે તો વર્ષે પૂર્વા તો ખેડૂત બેસે ઝૂલવા। 13મી સપ્ટેમ્બર પછીનું વરસાદી પાણી સારું હશે અને 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। 17 ઓક્ટોબરે દરિયામાં લગભગ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે। તો ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલે માઠા સમાચાર આપ્યા છે। આ વર્ષે નવરાત્રીમાં પણ વરસાદ પડી શકે છે। આ વખતે નવરાત્રીમાં વરસાદ વિલન બની શકે છે। જ્યાં વરસાદ ચડે ત્યાં પડવાની શક્યતા રહે છે, એટલે નવરાત્રિમાં પણ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે।